ભર ઉનાળે નવસારીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. હા, સાચું સાંભળ્યું. વાત છે નવસારીના મોટા બજારની. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપના સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં ધોમધખતા તાપ વચ્ચે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. નવસારીના મોટા બજાર વિસ્તારમાં મામા ચેવડાવરી ગલીમાં જે ત્યાં વોટર વર્ક્સ આવ્યું છે ત્યાંથી પાણી જે નીકળતું હતું તે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. અગાઉ પણ અહીંયા જ ભંગાણ સર્જાયું હતું ને જેના કારણે લોકોએ ભારે હાલાકી પણ વેઠવાનો વાર આવ્યો હતો. ત્યારે આજે ફરીથી ભંગાણ સર્જાતા લોકોએ ફરીથી મોટા બજારમાં પૂર જાણે વહેતું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે દુકાનદારો, રાહદારીઓ, આવન જાવન કરતા તમામ લોકોએ ભારે હાલાકી વેઠવાનો વાર આવ્યો હતો. કારણ કે સિલોટવાડ ખાતે જે પાણીની મુખ્ય લાઇન હતી તેમાં ભંગાણ સર્જાયું હતું અને જેના કારણે જાણે નદી વહેતી હોય, મોટા બજારના સિલોટવાડમાંથી નદી નીકળતી હોય ને મોટા બજારમાં થઈને ટાટા સ્કૂલ થઈને જતી હોય તે પ્રકારના દૃશ્યો સર્જાયા હતા. ખૂબ પુષ્કળ પ્રમાણમાં ચોખ્ખું પીવાનું શુદ્ધ પાણીનો બગાડ થયો હતો. વોટરવર્ક્સ કમિટીને પણ જાણ કરવામાં આવી હતી. તેઓ આવીને પછી ત્યારબાદ આ પાણીનો વ્યય બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, કામગીરી યોગ્ય કામગીરી ન હોવાના કારણે વારંવાર અહીંયા પાઇપમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. અગાઉ પણ 2 વાર ભંગાણ સર્જાયું હતું અને આજે ત્રીજી વાર ભંગાણ સર્જાયું છે. અને નવસારીના મોટા બજાર વિસ્તારમાં આજે વગર ચોમાસે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. તમામ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આ જે કોન્ટ્રાક્ટરે જે હલકી કક્ષાનો કામગીરી કરી છે ત્યારે હવે નવસારી મહાનગરપાલિકાની ટીમ કામે લાગી છે અને આ જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તેને કંટ્રોલ કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસી ધર્મેશ માળી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ધર્મેશભાઈ માલી, માજી શહેર કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ પાણીની ટાંકી સિલોટવાડ ખાતે ફરીવાર એક વખત પાણી સાથે હોનારત બની છે. મને એવું લાગે કે આ મહાનગરપાલિકા બની ત્યારથી આ કમિશનર અને આ મહાનગરપાલિકાને પાણી સાથે કોઈ લેણું નથી લાગતું. આગળ પણ જૂની ટાંકી તોડતા જે પાણીની લાઈન હતી એ તૂટી હતી અને લાખો કરોડો ક્યુસેક પાણી વેડફાઈ ગયું હતું. આજે પણ એવી જ પરિસ્થિતિ બની છે. આ સાઉથ ઝોનની જૂની લાઈન છે, એની અંદરથી સવારે પાણી આપવામાં આવ્યું હતું અને એ પાણી આપવા દરમિયાન એ પાણીની લાઈન અંડરગ્રાઉન્ડ તૂટી છે અને એના કારણે રસ્તાનું આખું અંડરગ્રાઉન્ડ ધોવાણ થયું છે, મોટો ભૂવો પડી ગયો છે અને લાખો ક્યુસેક પાણી અમારી વેડફાયું છે. આની સાથે બીજી બી એક વાત કરવાની તમને જણાવ કે બાજુમાં જ ગેસની લાઈન છે. અહીંયા આગળ મહાનગરપાલિકાના કોઈ પણ અમલદાર કે કોઈ પણ ઓફિસર અહીંયા હાજરી આપી નથી અને આ પાણીની સાથેની ગેસની લાઈન કેટલી જોખમી બની શકે એ હવે એ લોકો જ જાણે. ખરેખર આ તાત્કાલિક ગેસવાળાને પણ જાણ કરીને આ ગેસ લાઈન પણ બંધ થવી જોઈએ કે જેથી કરીને કોઈ મોટી હોનારત બનતા અટકે. ધર્મેશભાઈએ જણાવ્યું કે કઈ પરિસ્થિતિ છે સિલોટવાડની અંદર. આજે આ પાઇપમાં ભંગાણ સર્જાયું હતું ને જેના કારણે રસ્તા પર લાખો હજારો લીટર પાણી વ્યય થઈ ગયું છે. નવસારીના જે સાંસદ છે CR પાટીલ અને તેઓ જળ મંત્રી છે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી છે અને તેમની પાસે એઓ પોતાના પ્રોગ્રામમાં પણ કોઈ બોટલમાં 2 ઘૂંટડા પાણી બાકી રાખે તો તે પણ તે પીવડાવી દે છે કે આટલું પાણી શા માટે બગાડો છો. ત્યારે આટલી નિષ્ઠાથી કામ કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલના મત વિસ્તાર હદ વિસ્તારમાં આ રીતે હજારો લાખો લીટર પાણી એક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વ્યય થાય એ કેટલું યોગ્ય. ત્યારે જ્યારે પડ્યા પર પાટો મારવાની પરિસ્થિતિ થઈ છે કારણ કે જે પાણી નીકળ્યું છે તેના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વાર આવ્યો છે. દુકાનોમાં પાણી છે, રસ્તા પર પાણી જોવા મળ્યા. ત્યારે નવસારી મહાનગરપાલિકાના વોટરવર્ક્સ કમિટીને વોટરવર્ક્સની ટીમને જ્યારે જાણ થઈ ત્યારે ત્યાં રાજેશભાઈ ત્યાં પહોંચ્યા હતા. શું કહે છે રાજેશભાઈ, આવો સાંભળીએ. નવસારી મહાનગરપાલિકાના સિલોટવાડ વોટરવર્ક્સ સ્થિત આપણે નવસારીના પૂર્વ ઝોન અને મિડલ ઝોનની અંદર જે સર્વિસ આપીએ છીએ એ સર્વિસની મેઇન જે સર્વિસ લાઇન છે તે હાલ અત્યારે પૂર્વ ઝોનની સર્વિસ ખોલતા તૂટી ગઈ છે. જે અહીંયાના રહીશો અને દ્વારા આપણાને અને આપણા વોટરવર્ક્સના કર્મચારી દ્વારા જાણ કરી એટલે તરત જ આપણો સ્ટાફ આવીને રિપેરિંગની કામગીરી હાથ ધરી છે અને સાંજ સુધી આ રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય એ માટેની કાર્યવાહી વોટરવર્ક્સ વિભાગ દ્વારા હાથમાં ધરી છે અને લોકોને પાણી પુરવઠો ફરી નિયમિત રીતે મળે એ પ્રકારેનું કામગીરી વોટરવર્ક્સ વિભાગ કરશે. આ પૂર્વ ઝોન એટલે કે લુન્સીકુઈ, ગંડેવી રોડ, જૂના થાણા, બેસવત ખાડા
અને મિડલ ઝોન એટલે સણકુવાથી લઈને ટાવર સુધીનો વિસ્તાર, આ બે ઝોનને વિભક્ત કરે. રાજેશભાઈએ શું કહેવાય કે પેલું વાગ્યા પર પછી મલમ લગાવવા હોય તે રીતે કે આ પાઇપમાં ભંગાણ સર્જાયું છે અને તેની મરામત કરવામાં આવે છે અને સાંજ સુધીમાં પાણી મળી રહેશે. આટલા ધોમધકતા ઉનાળામાં લોકો પાણી વગર વલખા મારવા પડે તો આ કોન્ટ્રાક્ટર સામે રાજુભાઈ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા? કેમ આ કોન્ટ્રાક્ટરને કંઈ કહેવામાં તમને પેટમાં દુખે છે? વારંવાર અહીંયા આ એક જ જગ્યા પર ભંગાણ સર્જાય છે અને હજારો લાખો લીટર પાણી વ્યય થાય છે. સાથે આજે પાણી વ્યય થયું એટલે જે ઘરોમાં પાણી જતું હતું તે હવે બંધ થઈ જશે. સાંજ સુધી રિપેરિંગ કામ ચાલશે, કાલે પાછું પાણી ચાલુ થશે, અઠવાડિયા 10 દિવસ 15 દિવસ પછી ફરીથી ભંગાણ સર્જાશે ને ફરીથી તમારે કામે લાગવું પડે. એના કરતાં આ કોન્ટ્રાક્ટરે જે હલકી ગુણવત્તાનું કામ કર્યું છે, હલકા ગુણવત્તાના પાઇપો વાપર્યા છે, તો તેને સામે કેમ કાર્યવાહી કરવા માટે આંખ નથી ઉગમતા? તેને નોટિસ પાઠવો, તેને કહો કે આ જે પાઇપ હલકી ગુણવત્તાના નાખે, સુધારે, નવા નાખે, સારા નાખે અને વારંવાર જે આ ભંગાણ સર્જાય છે તે ન સર્જાય તે પ્રકારના નાખવામાં આવે. તેવું કહેતા તમને શું પેટમાં દુખે છે? કરો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ. હલકી ગુણવત્તાનું કામ કરે છે તો તમે ત્યારે તેની સામે કેમ નથી કરતા? કેમ તમે ભ્રષ્ટાચારમાં સાથે છો એની સાથે? તો આવા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને થવી જ જોઈએ. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. જો તમને પણ આમાં યોગ્ય લાગે તો તમે કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ અમે જરૂરથી તંત્ર સુધી પહોંચાડીશું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.